સુરત જિલ્લા પોલીસ માટે આજે એક શરમજનક ઘટના બનવા પામી છે। લોકોની રક્ષા કરતી હોવાનું રટણ કરતી પોલીસને આજે ચકમો આપી એક સાથે બે આરોપીઓ ફરાર થઈ જવામાં સફળ થયા છે। કામરેજ પોલીસ મથકના લોકઅપમાં આંતરરાજ્ય વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓએ પોલીસ મથકની નીચે ગ્રીલની લોખંડની બારી કોઈ સાધન વડે તોડીને ફરાર થઈ જતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે। ગત માસની 19 તારીખે સુરત જિલ્લા એલસીબીએ ગુજરાત તેમજ આંતરરાજ્યમાંથી વાહન ચોરી કરતી ટોળકીના માંગીલાલ બિશ્નોઈની ટીમ 4 રસ્તા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ પૂછપરછ દરમિયાન તેના સાગરીત અનિલ બિશ્નોઈનું નામ ખુલતા તેને पर बातमीના आधारे जिला एलसीबी पुलिस झड़पी पाड़ियो હતો। कामरेज पुलिस स्टेशन में कल लोकअप में से 2 आरोपी जो वॉशरूम है उसकी ग्रिल तोड़कर भाग गए हैं। ये दोनों आरोपी हैं, ये राजस्थान के एक बाड़मेर का रहने वाला है और एक जालोर का रहने वाला है और पिछले दिनों इनको चोरी के गुनाह में इनको अटक किया गया था और 5 दिन के रिमांड पर अभी पुलिस रिमांड पर ये थे और कल नाइट में ये 3 से 5 बजे के बीच में ये भाग गए हैं। गत मासनी 22 तारीखे गुजरात राज्यना गृहमंत्री रजनी पटेल द्वारा सूरत जिल्लाना 3 जेटला पोलीस स्टेशनનું लोकार्पण કરવામાં આવ્યું હતું, જે પૈકી કામરેજ પોલીસ સ્ટેશનના દક્ષિણ રેન્જનું સૌથી અદ્યતન પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું હતું। અદ્યતન પોલીસ સ્ટેશનના ધજાગરા ઉડાતો હોય તેમ આરોપીઓ આજે પોલીસ સ્ટેશનની તકલાદી ગ્રીલ તોડીને ફરાર થઈ ગયા હતા। प्राथमिक वजह यही है कि ये दोनों आरोपी काफी वेल प्लान्ड आरोपी हैं। दोनों काफी गुना में 3 गुना तो यहीं पर इनके खिलाफ रजिस्टर हुए हैं, बाकी कई जगह ये वांटेड हो सकते हैं, अभी ये जानकारी आई नहीं है। तीसरा ये है कि जो ग्रिल है वो ग्रिल पीछे का उसमें जो वेल्डिंग से सारे सरिये हैं वो वेल्डिंग से जुड़े हुए हैं, तो शायद उनको तोड़ने में इतनी मुश्किल नहीं हुई होगी। हाल तो પોલીસે બંનેને જેલ તોડીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે આખા રાજ્યમાં નાકાબંધી ગોઠવી દઈ અને ડોગ સ્ક્વોડ બોલાવી એની મદદથી આરોપીને ઝડપી પાડવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે। पुलिस ने नाकाबंदी पूरे स्टेट में नाकाबंदी करवाई है, मैसेज करवाया है और सभी जगह पुलिस अभी भी उनको चेक कर रही है। जितने भी उनके जान पहचान वाले हैं उनसे और सबके कॉन्टेक्ट में है। આ ફરાર બંને આરોપીઓ પર 130 થી વધુ વાહન ચોરીના આરોપ છે। ત્યારે નવા બનાવવામાં આવેલા આ પોલીસ સ્ટેશનની તકલાદી બેરેકમાંથી લીડા વાહન ચોરીના આરોપીને રાખવા કેટલા યોગ્ય હતા તે તો સમય જ બતાવશે। ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ S9 ન્યૂઝ કામરેજ।